સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. હવે બીજા દિવસે ગુરુ દ્રોણાચાર્ય આશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે કૌરવો અને પાંડવો પણ આશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાં પહેલો યુધિષ્ઠિર, બીજો ભીમ, ત્રીજો અર્જુન, ચોથો સહદેવ અને પાંચમો નકુલ. અને કૌરવોમાંથી પહેલો દુર્યોધન, અને બીજો દુશાસન. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. આસન ગ્રહણ કરો. શું આજ્ઞા ગુરુદેવ? ગુરુ માત પિતા ગુરુ બંधु सखा तेरे चरणों में स्वामी कोटि प्रणाम. પ્રણામ. હવે ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને ગદા ધનુષ્ય વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. તો આ છે બાણ. તો આજે હવે હું તમને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરાવીશ. તો તેના માટે તમે બધા ઊભા થશો. આ છે ધનુષ્ય, આ છે બાણ. તો આજે હું તમારી પરીક્ષા લેવા માંગુ છું. તો પહેલા 100 કિલોમીટર દૂર એક ઝાડ છે, ત્યાં એક પક્ષી છે. તમારે તેની ચમકતી આંખને વીંધવાની છે. તો તમારામાંથી કોઈ એક તેમાં સફળ થશે. તો પહેલા દુશાસન કુમાર તું આવો. પ્રણામ ગુરુદેવ. તું શરૂ કર. તને શું દેખાય છે ગુરુદેવ? મને આ સામે રહેલું ઝાડ જ દેખાય છે. ના બેટા, તું આ પરીક્ષામાં નિષ્ફળ થયો છે. આસન ગ્રહણ કર. હવે દુર્યોધન કુમાર તું આવ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. તું શરૂ કર. તને શું દેખાય છે? ગુરુદેવ, મને આ સામે રહેલા વાદળ દેખાય છે. ના બેટા, તું આ પરીક્ષામાં નિષ્ફળ થયો છે. હવે નકુલ, બેટા તું આવ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. શરૂ કર. તને શું દેખાય છે? ગુરુદેવ, મને આ આકાશમાં ઉડતા પક્ષીઓ દેખાય છે. ના બેટા, તું અસફળ થયો છે. પ્રણામ. પ્રણામ. હવે કુમાર સહદેવ તું આવ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. તું શરૂ કર. તને શું દેખાય છે? મને આ સામે રહેલું ઝાડ અને આજુબાજુની હરિયાળી દેખાય છે. ના બેટા, તું અસફળ થયો છે. હવે કુમાર ભીમ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. તને શું દેખાય છે? ગુરુદેવ, મને આ આકાશમાં રહેલા વાદળો અને ઝાડ દેખાય છે. ના બેટા, તું અસફળ થયો છે. પ્રણામ. પ્રણામ. હવે કુમાર યુધિષ્ઠિર તું આવ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. તું શરૂ કર. તને શું દેખાય છે? ગુરુદેવ, મને મારા આજુબાજુના ભાઈઓ અને તમારા ચરણ જ દેખાય છે. નહીં, તું નહીં. તું અસફળ થયો છે. પ્રણામ. હવે કુમાર અર્જુન તું આવ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. હવે મારી છેલ્લી આસ તારા ઉપર જ છે. જી ગુરુદેવ. તું શરૂ કર. તને શું દેખાય છે? ગુરુદેવ, મને તે ઝાડ પર બેઠેલું પક્ષી દેખાય છે. હવે તને શું દેખાય છે? હવે માત્ર મને પક્ષીની આંખ જ દેખાય છે. સારું બેટા, હવે તું આ પક્ષીની આંખને વીંધી દે.
હવે ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોની સાથે વનમાં આવી રહ્યા છે ત્યારે જ તેમને જોઈ એક કૂતરું ભસવા લાગે છે. એક કૂતરું ભસવા લાગે છે ત્યારે જ એકલવ્ય બાણો વડે કૂતરાનું મોં સીવી નાખે છે. હે વત્સ, તું કોણ છે? પ્રણામ ગુરુદેવ. પ્રણામ. મારું નામ એકલવ્ય છે. હું સુકેલ રાજ્યના વીર કપિલામાંથી આવ્યો છું. મારા પિતાનું નામ હિરણ્યધનુ છે અને મારી માતાનું નામ રાણી સુલેખા છે. તો તે આ ધનુર્વિદ્યા ક્યાંથી શીખી? ગુરુદેવ, મેં આ ધનુર્વિદ્યા આની પાસેથી શીખી. ઓહ, આ તો મારી મૂર્તિ છે. ગુરુદેવ, જ્યારે તમે કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવતા હતા ત્યારે હું છુપાઈ અને ધનુર્વિદ્યા શીખતો હતો. મારી આજ્ઞા વગર મારી પાસેથી કોઈ કેવી રીતે શિક્ષા મેળવી શકે? ગુરુદેવ, હું આ મૂર્તિની રચના કરી અને પછી એની પાસેથી આજ્ઞા મેળવી